આધાર કાર્ડમાં સુધારવા બાબતે થતી સમસ્યાને લઈ બોટાદ જિલ્લાના રાણપુરમાં આંદોલનના ભણકારા। આધાર કાર્ડ સુધારા કરવામાં થતી સમસ્યાને લઈ રાણપુરમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। આધાર કાર્ડમાં સુધારામાં જન્મ તારીખના દાખલામાં આગળ પાછળ અટકની સમસ્યાને લઈ રાણપુરમાં ગ્રામ પંચાયત અને ગામ લોકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું। રાણપુર શહેરમાં આધાર કાર્ડમાં સુધારામાં જન્મ તારીખના દાખલામાં આગળ પાછળ અટકની સમસ્યાને લઈ રાણપુર ગ્રામ પંચાયત અને સંચાલકો ગામ લોકો દ્વારા રાણપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી નવું આધાર કાર્ડ તેમજ આધાર કાર્ડ સુધારા માટે જન્મના દાખલામાં અટક આગળ હોય તો સુધારો થશે તેવું આધાર કાર્ડ ઓપરેટર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। જ્યારે નાયબ મુખ્ય રજિસ્ટ્રાર જન્મ મરણ ગાંધીનગર દ્વારા તારીખ 17/1/2025 રોજ જન્મ મરણ નોંધણીની કામગીરી માટે અગત્યની સૂચના બહાર પાડી પ્રથમ નામ બાળકનું, બીજું નામ પિતાનું અને છેલ્લે અટક લખવા સ્પષ્ટ સૂચના આપી જણાવેલ છે, જે મુજબ જન્મ પ્રમાણપત્રમાં અટક પાછળ આવે છે, આધાર કાર્ડ ઓપરેટર જન્મના દાખલામાં અટક આગળ કરવાનું જણાવે છે। જ્યારે તલાટી નાયબ મુખ્ય રજિસ્ટ્રાર જન્મ મરણ ગાંધીનગર દ્વારા બહાર પાડેલ સૂચનાઓને કારણે આ સુધારો કરાતો નથી, જેથી આધાર કાર્ડ ન હોવાને કારણે બાળકોને સ્કૂલમાં એડમિશન મળતું નથી તેમજ સ્કોલરશીપ અને અન્ય સરકારી યોજનામાં સામાન્ય માણસોને ખૂબ જ હેરાનગતિ થતી હોય લોકો ગ્રામ પંચાયત અને આધાર કાર્ડ સેન્ટરના વારંવાર ધક્કા ખાવા છતાં પણ તેઓને આધાર કાર્ડ અંગેની કામગીરી થઈ શકતી નથી। આવી સમસ્યાને લઈ અને રાણપુર શહેર અને રાણપુર તાલુકાના તમામ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને રાણપુર ગ્રામ પંચાયત વારંવાર આ બાબતે લોકો રજૂઆત કરવા આવતા હોય છે, જેને લઈ ધ્યાને લઈ અને રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્ય તેમજ ગામ લોકો રાણપુર મામલતદારને આવેદનપત્ર આપી આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગણી કરી છે અને જો આગામી દિવસમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। આ સમસ્યા ગુજરાત રાજ્યભરમાં હોય તો વહેલી તકે ઝડપથી આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે, નહીતર આ સમસ્યાને લઈ રાણપુરમાંથી આંદોલન શરૂઆત કરવામાં આવશે તેવી પણ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોએ ચીમકી ઉચ્ચારી છે। બ્યુરો રિપોર્ટ વિપુલ લુહાર, બોટાદ। મારું નામ કિશન વાઘજીભાઈ મકવાણા, રાણપુર ગામનો આમ નાગરિક। આધાર કાર્ડમાં લિવિંગ સર્ટિમાં અત્યારે પાછળ સરનેમ છે લિવિંગ સર્ટિમાં અને આધાર કાર્ડમાં આગળ આવે છે, એના કારણે ઘણા બધા માણસોને રાણપુર ગ્રામ પંચાયતમાં મારી પાસે ઘણીવાર રજૂઆત લઈને આવે છે અને સ્કૂલમાં એડમિશનને છોકરાઓ માટે આ મોટી સમસ્યા છે। આ સમસ્યા ઘણા ટાઈમથી, ઘણા વર્ષોથી ચાલી રહી છે। મારું કહેવાનું એવું છે કે 19 તારીખે અત્યારે નવો સરકારશ્રીનો પરિપત્ર છે, પરિપત્રમાં એવું તલાટીઓને કહેવામાં આવ્યું છે જે પ્રમાણે પરિપત્ર છે તે પ્રમાણે જ આપણે આધાર કાર્ડમાં સુધારો વધારો કોઈ કરી નહીં શકવી, LC મુજબ જ એમને કામગીરી કરવાની રહેશે। જો આ પ્રશ્નનું કોઈ નિરાકરણ નહીં આવે તો અમે રાણપુરની અંદર 5 થી 7 દિવસની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ઉપવાસ ઉપર બેસશું। પરવેજ કોઠારિયા, રાણપુર ગ્રામ પંચાયત। રાણપુરના નગરજનો છેલ્લા ઘણા ટાઈમથી આધાર કાર્ડ બાબતે ખૂબ જ હેરાન થતા હતા। સરપંચ પાસે, રાણપુર ગામના સદસ્યો પાસે અનેકવાર રજૂઆત આવતી હતી કે આધાર કાર્ડમાં અમારે સુધારો થતો નથી। અમે અહીંયા આધાર કાર્ડવાળાને ભાઈ પૂછપરછ કરી ભાઈ કેમ સુધારો થતો નથી, તો એ લોકોનું કહેવું હતું કે અમારા સોફ્ટવેરમાં જન્મ તારીખના દાખલામાં સરનેમ આગળ આવે તો અમે આ ચેન્જ કરી શકીએ અને એ તમારે ગ્રામ પંચાયત લેવલે કરવાનું હોય। અમે તલાટીશ્રીને પૂછ્યું કે ભાઈ તમે આ સરનેમ આગળ કેમ નથી લખતા, એમ તમે સરનેમ આગળ લખીને આપો, તો એમનું કહેવું હતું કે ભાઈ સરકારનો પરિપત્ર નવો આવ્યો છે કે સરનેમ તમે પાછળ લખી શકો છો। હવે આ બંને વિસંગતતામાં રાણપુર ગામના લોકો ઘણા બધા હેરાન થાય છે અને રોજ આ બાળકો આવે છે, એડમિશન મળતા નથી, લોકો રોજગાર પડીને અહીંયા ધક્કા ખાય છે, પણ કંઈ સોલ્યુશન આવતું નથી। રાજ્ય લેવલનો પ્રશ્ન છે, અમે આજથી શરૂઆત કરી છે, જો થોડા દિવસોમાં અમને આનું કંઈ નિરાકરણ નહીં આવે તો રાજ્ય લેવલના પ્રશ્નની શરૂઆત રાણપુરથી થશે અને અમે આને નિરાકરણ લાવીને રહેશું। સરપંચ શ્રી રાણપુર ગોસુબા પરમાર। જ્યારે લોકો આધાર કાર્ડ કઢાવવા આવે છે ત્યારે અહીંથી એવું કહેવામાં આવે મામલતદાર કચેરીમાંથી કે જન્મ તારીખનો દાખલો કઢાવતા હો, જન્મ તારીખના દાખલામાં સરનેમ પાછળ આવે એટલે અમારો તલાટી પાછળ અટક લખીને દાખલો કાઢી આપે, અહીંયા આધાર કાર્ડમાં સરનેમ આગળ આવે તો અહીંથી એક કિક મારે કે ભાઈ તલાટી પાસે સુધરાવતા હો। હવે તલાટીને અમે દબાણ કર્યું કે ભાઈ આમાં આગળ પાછળ અટકનું સોલ્યુશન લાવો ને, તો તલાટીનું કહેવું એવું છે કે અમારે એક પરિપત્ર સરકારમાંથી આવ્યો છે કે તમારે અટક પાછળ જ લખવાની, તો આ અટકની આગળ પાછળના હિસાબે લોકો ત્રાહિમામ છે। ગ્રામ પંચાયતે આશરે 10-15 જણા રોજ રજૂઆત કરવા આવે છે, એટલે લોકોનું કામ થાય ઝડપી અને લોકોના વાચા મળે એટલે અમે ગ્રામ પંચાયતના સદસ્ય અને ગામજનો વતી અમે આજ મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા અને જો આ રજૂઆતને ધ્યાનમાં લઈ 7-8 દિવસમાં કામ નહીં પતે તો
તો અમારે ના છૂટકે કે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. સરકારનો પ્રશ્ન હોય તો પણ અહીં તંત્રમાં બધાને બેસાડેલા છે. રાજ્ય સરકારમાં એ વાત કરે, લોકો તો અહીંયા રોજ ધક્કા ખાય છે, લોકો ગ્રામ પંચાયત તલાટી પાસે ધક્કા ખાય છે. તો હું એવું નથી માનતો કે તંત્રને આ વાતની ખબર ન હોય, અને રાજ્ય સરકારને જગાડવા માટે અમારે ના છૂટકે આંદોલન ઉપર ઉતરવું પડશે.